વાદી આયા રે તેરા વાદી પેલા તો આયો બામરોલીના પાદર જેવા ધૂળના ડબરિયા ઉડતા હતા, પણ અત્યારે તો હારો છે, લીલી વાડી છે ને કેનાલ નીકળી છે, તો હારાવાના છે. આખા ગામમાં રખડ્યો છું, હારો ગરા દેખાવમાં મળ્યો છે. ઘોડાની નાળ લાયો છું, સરપંચે માગી હતી પણ દીધી નથી. શેઠ તમને દેવી છે. અને સરપંચને નથી મને તારે શેની આલવી છે? સરપંચને ઘરે ભલા માણસ લીલા લહેર છે ને મારે તમારો હારો કરવો છે ને ભગવાન હારો કરશે. હું શું કરું? સોકામ બીડાઈને રહો છો મૂંઝવણમાં, સોકમ રહો છો. જીવ્યા એટલા જીવવાના નથી ને વાહતાની વાત માનજો. જીવ ઉપર કાળો ટીલ છે, કોઈ દી ખોટો ને બોલું. પૂછો પરખાવાદી ને. પરમદાડે કામરૂ મલકમાંથી આયા છે, ગોજામ પૈસા કૂટ્યા હતા, રેલવેના ડબ્બામાં સડીને આયા છે. ટીટી ચેકિંગ માં આવ્યો તો સંડાસના ડબ્બામાં બે ઘૂસી ગયા હતા, પણ હાથમાં ન થાયા. અને જો ચકુર થાવું હોય તો મારી વાત માનજો, બાકી જો લીલા લહેર ના થાય ને ભગવાનના આ તમારે હારા હારાવાના ના થાય તો આ વાહતો વાદી બોલ્યો નકામો છે બાપા. પૂછો પરખાને. ચાલુ રાખો, તમે તમારે ચાલુ રાખો, મારે કાંઈ નથી કેવો. શેઠ મજા થાય ને લીલા લહેર થાય. ઘોડાની નાળ પડી છે, કહેતા હોય તો દીવનક મારે હરુપારની દેવી નથી, બાકી હારાવાના થાશે. વાહતો કોઈ દી ખોટો બોલ્યો નથી. પૂછો પરખાને તમે. શેઠ પાણી હજી આયો નહીં, કયો ને શેઠાણી ને તરફ લે પાણી. શેઠાણી નથી કીધું તો ખરી, શેઠાણો કાળિયો છે. ઓએ જે હોય ઈ પણ શેઠ તમારો થાશે હારો, એ પાકો છે. એ બસકર બાપા. લે પરખા તારે પીવું છે? ઓએ પીયો હે. શેઠ કાળજા મારા ઠાર્યા છે ને તમારા કાળજા ઉપર વાળો ઠાર છે. ઉપર દારો મારે એટલે ભગવાન હારો કરશે. હા તો બાકી આ ભાઈનો કિસ્મત એક દાડો ચમકવાનો છે, પણ ભાઈને ખબર નથી. આખી જિંદગીથી કિસ્મત ફૂટલ છે, ચી રીતે ચમકે કિસ્મત? ચમક્યા છે મૂંઝવણ મનમાં હોય કાઢી નાખજે, રાખતો ને વાતો આવ્યો છે. સમજી લે, હું હારાવાના થઈ જવાના છે. આ ગામમાં તમારા ગામમાં 5 જણાને કરોડપતિ બનાયા છે. શું કેવો પરખા? હા બનાયા. અને તને ના મનાતો હોય તો પૂછી લેજે. ડેલીગેટ ના સાઈડમાં જે ઘર છે ને એને અત્યારે લીલોતરી ને હરીભરી વાડી છે. અહીંયા પાહતાના પગ પડ્યા હતા 35 વર્ષ પહેલા. ગામમાં પેલો નંબર આવે છે ને તારો હારો વાનો થઈ જાય છે. ખાલી મારી વાત માનવી પડશે ને હું કહું એ ચરી રાખવી. બોલો કાંઈ બોલો. મુંદ્રાથી મારા ગુરુ વિનોદગીરીના ચરણોમાં ચડાયેલો, દરિયાકાંઠાની રેતમાં રોળેલો, રમણ ભમણ પડતર નંગ લાયો છું સાહેબ. એમ કહેવાય છે કે ગધાડાને પહેરાવજો, પણ ગધાડો આજ દી સુધી મને કાંઈ મળ્યો નથી. અને તને જોયો ને એવો લાગ્યો છે કે તું ગધાડા જેવો છે, એટલે તને પહેરાવું છું. બાકી હારાવાના થઈ જાય છે ને લીલો થઈ જાય છે ને મજા થાય બાપા. સરસ મજાનો છે, ચમકતો છે, પાછો ચાંદીની વીંટીમાં જડેલો છે. કોઈ દીધો નથી, તન દેવો છે. આ પહેરજે તસલી આંગળીમાં પહેરજે ને હાજ હવાર ચકલાને ચણ નાખજે ને કૂતરાને રોટલો નાખજે ને જો આવનાર દાડામાં હારા સમાચાર મળે સમજજે કે વાહતાના આશીર્વાદ પડ્યા છે. એકદમ ઓરિજિનલ ના પેટનો છે. 12,000 રૂપિયાનો ખર્ચ થયો છે, પણ તારા એટલા જોતા નથી મારે. બાકી આ શેઠ પાસે તું પૈસા જો વ્યાજે લેવા આવ્યો છે ને તારે આવતી સાલ શેઠ તારા પાસે આવશે, એની ગેરંટી આલું છું. શેઠ તમારે હારો થઈ જશે, ખાલી કહું છું, બાકી એવો થશે નહીં. રાજી થઈને એક ડોહાને ધોતીઓ આલ દેજે ને 700 રૂપિયા રોકડા દેજે. હું રવાના થઉં બાપા. હે આ તમે આ નંગ ને નંગાલો નંગમાં તો ભંગ થાશે રૂજો. આ વાહતે જ્યાં પગ મિલ્યો છે ને ત્યાં કાળો કેરેજ થયો છે. હારો થયો છે. મેં બીજું કાંઈ હવ હારાવાના થાય, હવ હારાવાના. એ તો થોડીક શું ચામડાની છે ને એટલે વળી જાય છે. બાકી લીલો લહેર થાય ને મજા થાય. શેઠ તમારે આને પૈસા જે વ્યાજે દેવાના છે ને એમાંથી 700 રૂપિયા કટિંગ કરીને મને દઈ દેજો. પણ આ નંગ ઉપર નંગ કામ કરે ખરી? નંગ ઉપર નંગે કામ કરે ને રંગ ઉપર રંગે કામ કરે. એવા હતા તો આ ચકલન ધણા લાખવાનું કહેતો તો, પણ હાલમાં તો મારે ખાવાના ફાંફા છે ફોડા. નંગ પહેર્યો છે બરાબર, નંગે નંગ પહેર્યો છે એટલે મૂંઝવાની જરૂર નથી. ઘરે જાતા પેલ તારે 8 બોરી અનાજ આયેલો પડ્યો છે. શું ગભરાય છે ગાડા? હા શું કે 700 રોકડા દઈ દે, હું રવાના થઉં. હા છે તો ભણા નથી, થોડા વ્યાજ બી કે ઘટાડી દો. 500 આલજે, 200 ઘટાડ્યા જા. એટલાય નથી, થોડા વ્યાજ બી કે ફોડા ઘરના સાંભળે તો. પૈસા શેઠ તને આપવાના છે, એમાં તારે દેવા છે ને તારે ક્યાં ઘરના મારા શેઠ ને પાસ આલવાના કે ને? આલવાના તો નથી, પણ ના આલવાના છે. શેઠ હવે 300 રૂપિયા તો એક દેવા પડશે. તમે કહી દો. એટલું બજેટ નથી હાલમાં, થોડાક વ્યાજ બી કરે છે. બાપડું ગરીબ માણસ છે. છેલા ઢોઢેલી સેના વગર ઉઠીશ નહીં. પૂછો પરખા નથી પાલવતો. સાંદીમાં જડેલો છે, સાંદીમાં જડેલો નંગ. રેડી છે હવે તારે વખતનો લઈ લેવો છે. આ 150 બરોબર છે, 150 દેવો પડશે. બાકી શેઠ તમારા માટે ઘોડાની નાળ લાયો છું. તમને પેલાય કીધો તો ને હજી કહું છું, સરપંચે માગી હતી પણ દીધી નથી ને તમને દેવી છે. ચંદ્ર ઉપર તમારા વિયોગ છે ને પેલો પગ તમારો પડવાનો છે. પૂછો પરખાને. એ ભોડું મને છે પૂછ કરો છો, મને કાંઈ ખબર નથી. ખોટો હલવો આવશો ના મને. તારે હા યાર રાખવાનું. પૂછો પરખાને પૂછો. ઓય
તું તો પૂછ કરે છે બાપડાને પરખો અમારે આજકાલનો નવો છે એટલે થોડોક શીખવાડવાનો છે એને ચા ઘોડાની નાળ ચા બતાવી તો ઘોડાની નાળ લાયો છું આને મેં જડીબુટીઓમાં જડી છે પાછી હે? અને અંતર મંતરના મંત્ર મારીને લાવી છે બાકી જો ઘરમાં ઉંગરે બાંધજો ને ધનના ભંડારના ખુલે ને એલા તો રામને માર દે તો થઈ રહ્યો બાકી તમારે શેઠ જોવે તો કો બાકી મારે હરપારની નથી દેવી પણ આ નાળ છે કે રામનું બાણ છે ઘોડાની નાળ છે સાહેબાની મસ્કરીઓ ના હોય શું ભલા માણા સમજ્યા વગરની વાત કરો છો આ બીજું કઈ વાર્તા પૈ તમે એમ જુઓ બીજું બીજું